છે જયેશભાઈ ભુવનભાઈ ભૂત, કોટડા સાંગાણી. મારો મોબાઈલ નંબર છે 9995594711. જયેશભાઈ, આપણે કેટલા સમયથી પ્રાકૃતિક ખેતી કરી છે? આ 5મું વર્ષ બેસી ગયું, 5 વર્ષ થઈ ગયા. અને આપણે શેનું વાવેતર કરીએ છીએ? હું શેરડીનું વાવેતર કરું છું, પછી મગફળી, બરોબર. કઠોળ, થોડું કઠોળ હોય, અને જાજી ઘઉં ને એવું, ડુંગળી, લસણ. આમાં સાણિયું ખાતર ભરી સાહની અંદર અને વાડ વાવેલો છે. બરોબર. પછી જીવામૃત, આકડાનો બોરા, આ બધું ફૂલ પુષ્કળમાં પાયેલું છે. બરોબર. અને આ સાલ થોડાક રોગ હતા એટલે પણ એની દવાઓ આપણે હાથે જ બનાવી છે. બરોબર. મૂળિયાના લીમડાના તેલમાંથી બનાવી છે, અને અમુક ઔષધિ આકડો છે, ધતુરો છે, કરંજ છે, એના ઉકાળા કરીને છાંટી છે. અજમા, હળદર, હિંગ, એના ઉકાળા છાંટી છે. શેરડીની અંદર આ પાંદડીની અંદર ટપકીઓ ફૂગ આવે છે, ટપકી કાળી ફૂગ. બરોબર. એ આ મોલને સૂચી જ લે છે, હાવ વૈધય રોકી દે એવો એટેક આવે એનો. બરોબર. ગરા કરતા અઘરું. એના માટે ધતુરાના દોડવા એને છાશમાં પલાળી અને એને ઉકાળી અને એ છંટકાવ કરવાથી થોડોક રિઝલ્ટ સારા મળી ગયા. શેરડીમાં કોઈ ફર્ટિલાઇઝર મેં આપેલું નથી. બરોબર. એ આ જીવામૃત ને આકડાનો બોરા માથે જે આવેલું છે, અને ગોળ વધારે હું નાખું છું, એટલે શું છે થોડુંક જમીનને તાકાત વધારે છે. રોગ નિયંત્રણ ની અંદર આકડાના બોરા બનાવીને છંટકાવ કરીએ છીએ. એ પછી આ ગૌકુપા અમૃતમના છંટકાવ કરીએ છીએ. આ કેસર સેલમ છે, આને આયા જ બાફી અને આયા જ પોલિશ કરીને આયા ધરીને પાવડર કરી છે. બરોબર. ઘરે જ તમે પ્રોસેસ આયા જ કરી છે. હળદર આ કમ્પ્લીટ થઈ ગયેલી હળદર છે. આ પ્રાકૃતિક ખેતીની શેરડી છે આપણી જમીનની. અહીંયા પિલાણ છે. આ પિલાણ અહીંયા રસ સ્ટોરેજ થાય અને કંપની દ્વારા વાવી દે. કુંડી ભરાઈ જાય ને એટલે આ કુંડીનું માપ આવે. બરોબર. આમાં મેલ બધો નીકળી જાય. આની અંદર 50% પાકી જાય અને આની અંદર પૂરો ગોળ બની જાય કમ્પ્લીટ. બરોબર. ત્યાંથી પછી આ નાર દોરા અંદર વહી જાય. આ નેર દોરા અંદર વહી જાય. બે થાળાની અંદર એકવાર આમાં આવે, એકવાર ઓમાં આવે. આ મેલ કાઢવાનું જે ભીંડી છે, ભીંડીનું પાણી એમાં નાખવામાં આવે. બરોબર. ગોળમાં કોઈ કેમિકલ, પેસ્ટિસાઇડ કોઈ વસ્તુ ન આવે? કોઈ વસ્તુ નહીં. આ ભીંડીના પાણીથી મેલ કાપી અને તરત આ નેર દ્વારા આની અંદર આવે અને હલાવી અને આની અંદર સાફ દઈ દેવામાં આવે. બરોબર. સુકાઈ જાય એટલે આ રીતના ભીલા બની જાય. આ રીતના ભીલા બની જાય એમ ને? હા, હાથલેથી ભીલા આ રીતના બની જાય. બરોબર. અને આ 5-5 કિલોના 2 કિલોના ડબલા ભરાય. બરોબર.